તમારા પેટમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો છે? હું તમને જણાવવા જઈ રહ્યો છું આ 3 ઘરગથ્થુ ઉપાયો. તમે તેને અજમાવશો તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. પહેલો ઉપાય, ધ્યાનથી નોંધી લો, કારણ કે પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા દિવસે ને દિવસે વધતી રહી છે. આપણી ખાવા પીવાની રીત હવે એવી થઈ ગઈ છે કે તેના માટે તમારે શું કરવું? સૌપ્રથમ હું હંમેશા કહું છું કે વરિયાળી, જીરું અને અજમો આ ત્રણેય વસ્તુઓ સરખા પ્રમાણમાં લો. તેને સારી રીતે શેકી લો અને ત્યારબાદ તેનો પાવડર બનાવી લો. આ પાવડરને એક બંધ ડબ્બામાં રાખી દો. જ્યારે પણ તમે ભોજન કરો, ભોજન કર્યા પછી તરત જ તેનો અડધી ચમચી જેટલો પાવડર મોઢામાં નાખીને ધીમે ધીમે ચીમે ચૂસો. જ્યારે તે મોઢામાં સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારે તેની સાથે પાણી બિલકુલ ન પીવું. પાણી સાથે લેવાનું નથી, તેને મોઢામાં જ ચાવીને પૂરો કરવાનો છે. આ પેટના ગેસ અને એસિડિટીને ઘટાડવામાં મદદ કરી શકે છે અને શરીરના દુખાવામાં પણ રાહત આપી શકે છે. હવે બીજો ઉપાય જણાવું છું. જે લોકોને પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા રહે છે તેમના માટે આ ઉપયોગી થઈ શકે છે. ઘણા લોકો કહે છે કે તેમના પેટમાં સતત દુખાવો રહે છે. તેના માટે પંચમ હળદર, કાળા મરી અને થોડી હિંગ લો. 1 ચપટી કાળા મરી, 1 ચપટી હિંગ અને તેની સાથે 2 ચપટી પંચમ હળદર દૂધમાં ઉકાળીને પીવો. તેનાથી પેટમાં તરત રાહત મળી શકે છે. પેટના ગેસ અને શરીરના દુખાવામાં પણ રાહત મળી શકે છે. આ લેવાનો યોગ્ય સમય રાત્રે સૂતા પહેલાંનો છે. હવે ત્રીજો ઉપાય જણાવવા જઈ રહ્યો છું.